એક બાજુમાં શક્તિની આરાધનાના દિવસોમાં આખું વડોદરા ગરબે ઝૂમી રહ્યું હતું. બરાબર એ સમયે ભાયલીની એક 16 વર્ષની માસૂમ દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બને છે. એ દીકરી ચીખે છે, ચિલ્લાવે છે, મદદની ગુહાર લગાવે છે, પરંતુ બહેરા કાન સુધી અવાજ જતો નથી. અને આખરે એ દીકરી રડતી, કકડતી, કણસતી, દર્દમાં પીડાતી પોલીસ સ્ટેશને પહોંચે છે. ત્યારે પોલીસ પણ કઈ હદની અંદર આ ગુનો દાખલ થશે એ નક્કી કરવામાં આખી રાત પસાર કરે છે અને મળસ્કે 4 વાગે એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અમુક લોકોને એવો વિચાર આવ્યો છે કે એ દીકરી શા માટે એના મિત્ર સાથે ત્યાં ગઈ, પરંતુ શું આપણને એ વિચાર આવ્યો છે કે ત્યાં પોલીસ પેટ્રોલિંગ શા માટે નહોતું? એક બાજુ નેતાઓ સ્ટેજ ઉપર મોટા મોટા ભાષણો આપે છે